નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં વરસાદી પૂર આવ્યું અને ત્યારબાદ નેતાઓના જમીન કૌભાંડના પોપડા પણ હવે ખુલી રહ્યા છે। ત્યારે વડોદરાના જ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા, જેઓ જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે, કિસાન સંગઠનમાં પણ પ્રદેશમાં તેઓ ખૂબ મોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે, એવા સતીશ પટેલે વડાપ્રધાનશ્રીને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં વડોદરાના એ તમામ મુદ્દાઓ કે પૂર આવ્યું, પૂર કેમ આવ્યું, શાના માટે આવ્યું અને જે સ્થાનીય નેતાઓના જે ભ્રષ્ટાચાર પર પણ ગંભીર આક્ષેપ કર્યા છે। આપણી સાથે સતીશભાઈ છે ને તેમની સાથે જ વાત કરીશું। સતીશભાઈ, તમે એ વ્યક્તિ છો જેમને ભારતીય જનતા પાર્ટીના જે પાયાના જે પથ્થરો છે, જેના ઇમારત ઊભી કરી છે, આજે વડાપ્રધાનને એક પત્ર લખવો પડ્યો છે, આ શું કારણ છે? સુજલમ સુફલમ મલયજ શીતલમ સસ્ય શ્યામલમ માતરમ વંદે માતરમ વંદે માતરમ એવી આ ગાયકવાડ સરકારની પવિત્ર ભૂમિનું નમન અને વંદન કરીને વડોદરાના પ્રજાજનોની જે વેદના છે એ વેદના મારી પણ વેદના છે। અને જે ભય વિનાનો ભ્રષ્ટાચાર જે અજયભાઈ ઉમટ મારા પત્રકાર મિત્ર કહે છે એ રીતે વડોદરામાં જે આ પૂરનું જે તાંડવ આવ્યું અને લાખો લોકો જે બેરોજગાર બન્યા, એમની ઘરવખરી તણાઈ ગઈ અને જે અસહ્ય વેદના જેમને સહી છે એવા તમામ લોકોની વેદના એ મારી પોતાની પણ વેદના છે। હું પણ આ વિસ્તારમાં રહું છું વર્ષોથી વડોદરામાં, અને એવી જ રીતે વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ જે મોટા પાયે ખેતીની અંદર નુકસાન થયું છે એ કુદરતી પ્રકોપ હતો, પણ વડોદરામાં જે હતું એ કુદરતી નહીં પણ માનવ સર્જિત કહી શકાય એવી આ મોટી જે હોનારત થઈ છે। એના માટે હું વડોદરામાં આ જે તે જવાબદાર લોકોને ઠેરવું છું। આદરણીય નવલા સાહેબે જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે જે સ્ટડી કરેલો વર્ષો પહેલાં, અને એને ફરીથી નવલા સાહેબ જેવાની અધ્યક્ષતામાં અને બીજા કેટલાય જાણીતા લોકો છે જો વડોદરાને વર્ષોથી જાણે છે એવા લોકોનો સાથ લઈને ફરીથી આ પ્રોજેક્ટને જીવંત કરવામાં આવે અને ફરીથી વડોદરાને આવી ભયાનક પરિસ્થિતિમાંથી ભોગવવું ન પડે, એટલા માટે આદરણીય વડાપ્રધાન હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીને એમના જન્મદિવસે મને બહુ લોકોની પ્રેરણા હતી કે તમે કંઈક આવું લખીને એમને મોકલો, તો હું આ પત્ર એમને મેલ કર્યો છે અને એનો જવાબ મને ચોક્કસ મળશે। કારણ કે વર્ષો સુધીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જોડે મેં જિલ્લા અધ્યક્ષ તરીકે, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે। તો એ પત્રમાં જે વાચા અપાઈ છે એ વડોદરાના હજારો પ્રજાજનોની વેદનાને વાચા આપી છે અને ભવિષ્યમાં મુદ્દા ફરીથી ન થાય એ ઉજાગર કરવા માટે પત્રકાર મિત્ર મનોજ શર્માને આજે આ બાજુ આ વિસ્તારમાં આવ્યા ત્યારે મેં એમને જણાવ્યું કે પત્રની આ વિગતો છે કે જે વડોદરા શહેરને સયાજીરાવ ગાયકવાડે આટલા વર્ષો પહેલાં એક આદર્શ નગરી, મોડલ નગરી બનાવી હતી, એ મોડલ ક્યાં ખોવાઈ ગયું આજે? સતીશભાઈ, તમે જે પત્રમાં જે ગંભીર આક્ષેપ લગાયા છે, નેતાઓના પાપ સુધીના શબ્દોનો તમે પ્રયોગ કર્યો છે, આવી કડવી વાતો તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને શાસક પક્ષ વિરુદ્ધ તમે લખી રહ્યા છો। છાની વિસ્તારમાં હું ગયો હતો, અલગ અલગ વિસ્તારોમાં પણ હું ગયો હતો, સામ્રાજ્યમાં પણ હું ત્યાં જોવા ગયો હતો, તો ત્યાં લોકોની જે પરિસ્થિતિ હતી કે સામ્રાજ્ય જેવી સાઇટને મંજૂરી કોણે આપી પહેલાં, કારણ કે આ તો સમગ્ર વિસ્તાર ખાડામાં હતો પહેલાંથી, એવી રીતે છાની અને નિઝામપુરા વિસ્તારમાં જે આખે આખો ભૂખીકાસ દબાણમાં આવી ગયો છે, એના પરિણામે ત્યાંના લોકોએ આ પાપ ભોગવવું પડ્યું। તો જે તે સમયના શાસક કરતા હોય આ પોતાની આંખોને ખુલ્લી રાખી હોત, તીસરી આંખને, ત્યારે આ પરિણામ ભોગવવા ના પડત। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેયુર રોકડિયા તો એવું કહે છે કે કોંગ્રેસના સમયમાં કાંસ પર પુરાણ થયું ને ટીપી પડી ગઈ। એ જે હકીકત છે એ મીડિયા સમક્ષ ઉજાગર થઈ રહી છે અને ભવિષ્યમાં થશે, તે જે તે જવાબદાર લોકો હોય છે એમને આ સ્વીકારવું જોઈએ। સતીશભાઈ, તમને કેમ લાગે છે કે જે સરકાર અત્યારે છે એને બનાવવામાં તમારો પણ મોટો યોગદાન છે, તો આ લોકો આ પ્રકારનું વહીવટ કેમ કરી રહ્યા હશે? શું અધિકારીઓ એમનું સાંભળતા નથી કે પછી અધિકારીઓ સાથે એમને એવા કંઈ કામ કરાયા છે કે અધિકારી હવે એમનું માનતા નથી? અત્યાર સુધીને ગુજરાતમાં કે ભારતમાં જે સરકારો બની છે એ આદરણીય વડાપ્રધાન જ્યારે ચૂંટણી લડ્યા અહીંયાથી વડોદરા લોકસભા,
ત્યારે મને અંગત રીતે કમલમમાં એમને પૂછ્યું હતું કે આ તારા વિસ્તારમાં જે 19 બૂથોમાં 95% વધારે જે મતદાન થયું 42 ડિગ્રી ગરમીમાં એનું કારણ શું? મેં કીધું સાહેબ માત્ર ને માત્ર તમારા નામ પર જ લોકોએ મત આપ્યા છે અને પ્રજા તમારા નામ પર મરી મીટવા તૈયાર છે. એ જ રીતે વડોદરાની અંદર પણ જે આટલા વર્ષ શાસન ચાલ્યું છે એ માત્ર ને માત્ર ઉમેદવારને જોયા વગર માત્ર ને માત્ર મોદી સાહેબનો ચહેરો જોઈને જ લોકોએ પોતાના હૃદય સમ્રાટને ચૂંટીને મોકલ્યા છે. સતીશભાઈ, તમે જે વિસ્તારમાં રહો છો હરણીમાં, તો હરણીની જમીનના વિવાદ શરૂ થઈ ગયા છે. સમાની સર્વે નંબર હરણીની કે જમીનોના હેતુફેર થઈ ગયા અને લોકોએ એને લઈ લીધી. એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું નામ આવી રહ્યું છે. એને લઈને શું કહેશો? અત્યારે હું સાચું કહું તો હું વડોદરા શહેરમાં એટલો ફોકસ નહોતો, હું જિલ્લામાં વધારે ફોકસ હતો અને વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં હું પણ ફર્યો છું, આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં. ત્યારે જે સત્ય છે તે ઉજાગર થશે ભવિષ્યમાં, કારણ કે તમે ક્યાં સુધીને સત્યનું મોઢું છુપાવી શકશો. છેલ્લો સવાલ કે આજે લોકો કહે છે કે વિશ્વામિત્રી નદી પર દબાણ થયા, ભૂખી કાંસ દબાઈ દીધી, જે કાંસો છે દબાઈ, જે તળાવો ગાયબ થઈ ગયા. સૌથી પહેલા હવે શું કરવું જોઈએ બીજી વખત પૂર ના આવે એના માટે? એના માટે આદરણીય નવલા સાહેબ જેવાની અધ્યક્ષતામાં ફરીથી સમિતિ રચાય અને ઉપરથી આદેશ કરીને આ પ્રોજેક્ટને વહેલામાં વહેલી તકે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અને વડોદરાની જે જાગૃત ચેનલો છે એમણે જે અભિગમ બતાવે તો આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં અને જે રાહતની કામગીરી કરી એ તમામ લોકોને હું હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું. કારણ કે પત્રકારત્વ એ આપણી અષ્ટગુરુ સંસ્થામાંની એક ગુરુ સંસ્થા છે અને જબરજસ્ત જે કાર્ય કર્યું છે એ પ્રિન્ટ મીડિયા હોય કે આપણી જે સોશિયલ મીડિયા હોય જે કરી રહ્યા છે એ તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વકના વંદન કરું છું અને અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર સતીશભાઈ. આ હતા સતીશભાઈ, જેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમને વડાપ્રધાનશ્રીને આ પત્ર લખી છે અને અત્યાર સુધીમાં જે આક્ષેપો વિપક્ષી પાર્ટીઓ કરતી હતી, વિપક્ષના નેતાઓ કરતા હતા, તે હવે ભારતીય જનતા પાર્ટીના સમર્થકોની સાથે સાથે તેમના નેતાઓ પણ કરવા લાગ્યા છે કે અહીંના જે સ્થાનીય નેતાઓ છે, જે સ્થાનીય પ્રશાસન છે, તેના ફેલિયરના કારણે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર પણ વધ્યો છે અને લોકોને અસુવિધા પણ પડી રહી છે.